તો સાથીઓ આજની નવી વાત એ છે કે હવે તો ફ્રીજ છે. ફ્રીજની અંદર કુલિંગ થાય છે. કુલિંગ ઠંડુ મતલબ કે અંદર ઠંડુ થાય. આમાં ફ્રીજની અંદર ફ્રીજ હોવાઈ દીધું છે. એની અંદર હીટર ગોઠવી દીધું છે, મતલબ કે બલ્બ 100 વોલ્ટના બનાવી દીધું છે. બચ્ચો કાઢવાનું મશીન એડોના અંદરથી બચ્ચો નીકળે એ મશીન અમે બનાવ્યું છે. બધું ઓટોમેટિક ટેમ્પરેચર છે, હ્યુમિડિટી છે, ઓટોમેટિક જો એડોને રોટેટ કરવાનું છે એ પણ સારું. આ બધી જે સ્વિચો છે ને અંદર પંખાના બંધ ચાલુ મેં એ સિસ્ટમથી એને ગોઠવ્યું છે કે અંદર અગર કોઈ બી પંખો ખરાબ થાય તો ઇમરજન્સી કોઈ બીજો પંખો ચાલુ કરીને એટલા બીજા પંખા સર્વિસ કરી કીએ. આ બધો સ્વિચો છે, હ્યુમિડિટી બંધ ઓન ઓફનું, પંખાનું, પછી બીજા શેનું છે મને ખુદને ખબર નહીં. ચલો બધું છોડીએ, અંદરથી ખોલીએ શું છે ચમશે. બચ્ચો ઓલરેડી નીકળી જશે ને એડો પડ્યો જોઈ શકો છો. અંદર પેલા હરાજમ અને અંદર હ્યુમિડિટી પાણી ભરી આ પંખો હાલ આ પંખો ચાલુ અને કોઈ બી કારણસર આ પંખા બે ખરાબ થઈ જાય તો ઇમરજન્સી આવ્યો પંખો આપણે ચાલુ કરી દઈએ. જીતના કે એક બટન પર મેં બધું ગોઠવ્યું છે. આ બટન બંધ કરશો એટલે વચ્ચે પંખો ચાલુ થાય અને પેલા બે પંખા બંધ થઈ જાય. જો આ વચ્ચે પંખો ચાલુ થયો, પેલા બે બંધ થઈ ગયા. બચ્ચો નીકળી ગયો, બીજો એડો પડ્યો છે બીજી પાર્ટીનો. તો આજની વિડીયોની અંદર આટલું. અગર કોઈને બનાવવું હોય, સલાહ લેવાની જરૂરત હોય તો પૂછી શકે. મેં કમેન્ટના અંદર જે પણ હશે અમે તમને કહી દેવા. અને અંદર મેન છે ટેમ્પરેચર એડજસ્ટ કરવાનું. મશીન ઓરિજિનલ હોવું જોઈએ. આ બહુ મોંઘું હોય. એડો હાથથી આખા પાસે થાય જે અંદર ને જાળી મૂકેલી લોખંડની હાથથી ઓટોમેટિક એડો રોટેટ થાય. મોટર મારી દીધી. મેં 60-70 જે એડો મૂકીને કાઢ્યો હતો. હજી તો એ મૂર્ખો મારા હિસાબ હું તમને બતાવી દઉં કે બધા મશીનના અંદર કાઢ્યો હતો. બચ્ચો નીકળવા બાદ આ થોડી જગ્યા એવી જોતા કે અંદર ઓક્સિજન મળતું રહે.